હવે મિત્રો તમે બિલાડીઓ તો ઘણી બધી જોઈ છે, પણ આજે હું તમને એક એવી જંગલી બિલાડી બતાવીશ જેને બે મોઢા છે. જે મિત્રો તમે એકદમ સાચું સાંભળ્યું. આજે હું તમને લાઈવ બતાવીશ એક બે મોઢાવાળી બિલાડી, જેની ઉંમરની વાત કરીએ તો મિત્રો લગભગ 108 વર્ષ જેટલી એની ઉંમર છે. અને વજનની વાત કરીએ તો મિત્રો 200 કિલો જેટલો આ બિલાડીનો વજન છે. એટલે લગભગ ભેંસ જેવડી મોટી આ બિલાડી છે. અને આજે હું તમને લાઈવ બતાવવાનો છું, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને બને એટલો વિડીયોને શેર કરી દેજો, કેમ કે તમે તમારા જીવનમાં ક્યારેય બે મોઢાવાળી બિલાડી નહીં જોઈએ. અને મિત્રો બિલાડીની ઉંમર કેટલી હોય છે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો, કેમ કે આપણને આજે માહિતી મળે છે. ભાઈએ આપણને માહિતી આપી છે અને લોકેશન આપ્યું છે કે લોકેશન ઉપર તમે જશો એટલે તમને જોવા મળશે બે મોઢાવાળી બિલાડી. જેની ઉંમરની વાત કરીએ તો મિત્રો 108 વર્ષની છે અને વજનની વાત કરીએ તો 200 કિલો જેટલો બિલાડીનો વજન છે. તો મિત્રો મેં તો મારા જીવનમાં આવી બિલાડી ક્યારેય નથી જોઈ અને તમે પણ નહીં જોઈએ. તો આજે આપણે લાઈવ જોવાની છે, તો બને એટલો વિડીયોને શેર કરજો અને વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો. થોડી જ વારમાં હું તમને લોકેશન ઉપર લઈને પહોંચી જઈશું, જ્યાં ભાઈએ આ બિલાડી જોઈ હતી બે મોઢાવાળી. મિત્રો બહુ મોટી ને બહુ ખતરનાક બિલાડી હતી, જે લગભગ મોટી ભેંસ જેવડી બિલાડી છે. અને આ જંગલી બિલાડી છે ભાઈનું કહેવું છે. જ્યારે ભાઈએ મને ફોટો મોકલ્યો ત્યારે મને પણ નવાઈ લાગી, મારી આંખો પોળી થઈ ગઈ, હું ચોંકી ગયો હતો. કેમ કે મિત્રો મેં તો મારા જીવનમાં આવડી મોટી બિલાડી ક્યારે નથી જોઈ. પહેલી વાર જ્યારે ફોટામાં જોઈ ત્યારે મને નવાઈ લાગીને મેં ભાઈને કહ્યું કે ભાઈ આવું તો ના હોય, તમે આ બિલાડી ક્યાં જોઈ? તો ભાઈએ આપણને માહિતી આપી છે અને એક આ જંગલ બતાવ્યું છે. આ જંગલમાં આપણે લોકેશન આપ્યું છે. લોકેશન આધારે આપણે હાલમાં જઈ રહ્યા છીએ. બસ થોડી જ વારમાં આપણે જગ્યા ઉપર પહોંચી જઈશું. અને ભાઈએ મને સાથે ઠોકીને કહ્યું છે કે તમે આ જગ્યા ઉપર જશો એટલે તમને એ બે મોઢાવાળી બિલાડી જોવા મળી જશે. મિત્રો જેની ઉંમરની વાત કરીએ તો અંદાજે 108 વર્ષની છે અને વજનની વાત કરીએ તો 200 કિલો જેટલો આ બિલાડીનો વજન છે. મિત્રો તો બને એટલો વિડીયોને શેર કરજો, કેમ કે તમે આવી બિલાડી ક્યારે નહીં જોઈ. આપણે આજે લાઈવ જોવાની છે, તો સમય બગાડ્યા વગર આપણે તો જે ભાઈએ આપણે લોકેશન આપી છે લોકેશન ઉપર પહેલાં તો આપણે પહોંચી જઈએ. લોકેશન ઉપર જઈને આપણે જોઈએ બે મોઢાવાળી બિલાડી. અને મિત્રો હાલમાં વરસાદનું વાતાવરણ છે, એટલે ભાઈનું કહેવું છે કે વરસાદના વાતાવરણમાં જ્યાં જોવા મળે છે વરસાદના ચોમાસાની સિઝનમાં. અને આમ તો એ જંગલમાં ક્યાંક પોતાના એમ કે જગ્યા ઉપર રહેતી હોય છે, પણ અત્યારે એમ કે વરસાદનું મોસમ થયું છે એટલે વરસાદના લીધે એમના પાણી ભરાઈ ગયું, એના લીધે બહાર નીકળે છે. અને હાલમાં એક જગ્યા ઉપર જોવા મળે છે. તો ભાઈએ આપણે લોકેશન સેન્ડ કર્યું હતું, ફોટો પણ મોકલ્યો હતો, જે હું તમને બતાવીશ. થંબનેલમાં તમને ફોટો જોવા મળી જશે, જેની બિલાડીને બે મોઢા છે. ફોટો તમને લાઈવ જોવા મળશે અને આપણે લાઈવ જોવાનું છે. પહેલાં તો આપણે લોકેશન ઉપર પહોંચી જઈએ, જે ભાઈએ આપણે લોકેશન આપી છે અને લોકેશનના આધારે આપણે હાલમાં જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો આ જંગલ છે અને હાલમાં વરસાદના લીધે બધું લીલુંછમ એકદમ જોવા મળી રહ્યું છે. અને મિત્રો હાલમાં અહીંયા આપણી સાથે કોઈ નથી, આપણે એકલા જ આવેલા છે. તમે જોઈ શકો છો હું એકલો હાલમાં આવ્યો છું લાઈવ જોવા માટે. લગભગ 100 કિલોમીટર દૂરથી આપણે જોવા માટે આવ્યા છીએ અને આપણે આવા અવનવા વિડીયો લોકો સાથે શેર કરતા હોઈએ છીએ. અને આજે આપણે જોવાની છે બે મોઢાવાળી બિલાડી. મિત્રો તો આપણે આવી ગયા છીએ, જે ભાઈ આપણે લોકેશન આપ્યું છે. લોકેશન હાલમાં આપણે બીજા મોબાઈલમાં બતાવી રહ્યું છે. આ જગ્યાનું લોકેશન હાલમાં બતાવી રહ્યું છે. તમે જોઈ શકો છો બહુ ખતરનાક જગ્યા છે અને આપણે ધ્યાન રાખીને જોઈશું. અને ખરેખર મિત્રો આ જગ્યાનો ભાઈ આપણને ફોટો મોકલ્યો હતો, તમે આ જગ્યા જોઈ શકો છો. આ જગ્યાનો ભાઈ આપણને ફોટો મોકલ્યો હતો અને ખરેખર મિત્રો બે મોઢાવાળી બિલાડી જગ્યા ઉપર બેઠી હતી. હાલમાં તમે જોઈ શકો છો કે આપણને અહીંયા જોવા નથી મળી, તો ક્યાંક ખોરાકની શોધમાં બહાર ગઈ એવું આપણને લાગી રહ્યું છે. તો મિત્રો બને એટલો વિડીયોને શેર કરજો.